જય નારાયણ નારાયણ હરિ હરિ જય નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ હરિ 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 ઓમ પ્રગટ પુરુષોત્તમા ઓમ પ્રગટ પુરુષોત્તમા હરિ ઓમ પ્રગટ પુરુષોત્તમા ઓમ પ્રગટ પુરુષોત્તમા ઓમ પ્રગટ પુરુષોત્તમા હરિ ઓમ નમો પુરુષોત્તમા જય જય નારાયણ નારાયણ હરિ હરિ 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 લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ હરિ હરિ ભગવાન બધા જ દેવતાઓ ગર્ભની સ્તુતિ કરી અને પાછા સ્વર્ગમાં ગયા છે. ભગવાનને કીધું તમે જલ્દી જન્મ ધારણ કરજો, અમે બધા ખૂબ આતુર થયા છીએ. હે પ્રભુ હવે તો આવી જાઓ. પીર પરવસી હુઈ अब पिघलनी चाहिए, अब तो हिमालय से भी गंगा बहनी चाहिए. मेरे दिल में नहीं तेरे दिल में सही हो जहां भी ज्योति जलनी चाहिए. બધા જ દેવતાઓ ખૂબ રાજી થયા છે, પ્રભુની સ્તુતિ કરી સ્વર્ગમાં ગયા છે. આમ કરતા કરતા સમય વીતી ગયો. પરમ શોભાયમાન સમય થયો છે. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં છે, શ્રાવણ મહિનો છે, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ, દિશાઓ સ્વચ્છ થઈ છે, પક્ષીઓ કલ્લોલ કરી રહ્યા છે, નદીના નીર મહાત્માઓના હૃદય જેવા નિર્મળ થયા છે. દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે છે. રાત્રે 12 વાગ્યાનો સમય છે અને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને આજે દેવકીની સામે ઉભા રહ્યા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. કંસના જેટલા પણ સેવકો હતા એ બધા ઘસઘસાટ સુવા લાગ્યા છે. બધા સુઈ ગયા ત્યારે ભગવાન જન્મ ધારણ કરે છે. યા નિશામ સર્વભૂતાનામ તસ્માત જાગૃતિ સંયમી. બધા સુઈ જાય ને ત્યારે સત્પુરુષની સવાર ચાલુ થઈ જાય. ભાઈ સત્પુરુષને તો રાત પડી એટલે એમ લાગે કે દિવસ ઉગ્યો છે, મારે ભગવાન ભજવા છે, એને ઊંઘ ન હોય. ઓહો. અને એ વખતે બધા સુઈ ગયા, માત્ર દેવકી વસુદેવ અને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને ઉભા રહ્યા. દેવકી માતાએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કીધું કે જુઓ, તમને લોકોને કંસનો ડર લાગતો હોય તો જ્યારે હું બાળ સ્વરૂપ ધારણ કરીશ ત્યારે બાજુમાં ટોપલો પડ્યો હતો, કીધું એ ટોપલામાં મને મૂકજો, ગોકુળમાં મોકલી દેજો. ગોકુળમાં યશોદા માતાને ત્યાં યોગ માયા જન્મી ચૂકી છે, યોગ માયાને ઉઠાવી અને પાછી અહીં લાવી દેજો. દરવાજાઓ બધા આપોઆપ ખુલી જશે. તમે માને માથા ઉપર લઈ લેશો ને તો આ દરવાજાઓ પણ તમને બંધન નહીં કરે. ગમે એવા તાળા હશે એ બધા તૂટી જશે. આ બાજુ ભગવાન એ વખતે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને ભૂલી ગયા કે પોતાને બાળક થવું છે. દેવકી કે ભગવાન તમે તો મોટા થયા, હવે બાળક ક્યારે થશો? તો ભગવાન એ વખતે બાળક થઈ રહ્યા છે. દેવકી માતાને કે આવડો બરાબર છું? કહે નહીં પ્રભુ, એવડો બાળક મને ન જોઈએ. ત્યારે વામન બ્રહ્મચારી થયા કે એક વખત તો મેં તમારે ત્યાં આવી રીતે જન્મ ધારણ કર્યો હતો.
મનુષ્ય શત્રુપા ને ત્યાં ભગવાને પુષ્ટિ ગર્ભ તરીકે જન્મ ધારણ કર્યો હતો. અને જ્યારે કશ્યપ અદિતિ હતા એ જ દેવકી વસુદેવ, ત્યારે ભગવાને વામન જન્મ ધારણ કર્યો હતો. અને આ એમનો ત્રીજો જન્મ હતો દેવકી વસુદેવનો. ભગવાનને કેટલું પ્રેમ કે એકની એક ગોદ વિચાર કર્યો 3 જન્મ ધારણ કરવા માટે. દેવકી વસુદેવ કેવા હશે? ત્યારે કીધું, પ્રભુ આ વામન સ્વરૂપ મને ન જોઈએ. ત્યારે 5 વર્ષના બન્યા કે આવો કે ના, તો કે કેવો થવું કે મારી ગોદમાં સમાય ને એવડો થઈ જા. ત્યારે ભગવાન લાલો બની અને દેવકીની ગોદમાં ઝૂલવા લાગ્યા છે, દેવકીની ગોદમાં રમવા લાગ્યા છે. બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય. અને ભગવાન દેવકીની ગોદમાં રમી રહ્યા છે. દેવકી ભગવાનનું સ્વરૂપ જોતા તૃપ્ત નથી થતા. આજે દેવકીના મનમાં એમ વિચાર આવ્યો કે આ લાલા અને હું એની માં બની, ભગવાને મને માં બનવાનું સૌભાગ્ય આપ્યું. હું જગતમાં કેટલી મોટી કહેવાઉં. ગમે એટલા દુઃખ પડ્યા હતા એ બધા જ દુઃખો આજે દેવકી ભૂલી ગયા છે. પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે આવા સુંદર લાલાને મારે મોકલી દેવા પડશે. પણ ભાવના કરતા કર્તવ્ય પ્રધાન છે, એટલા માટે કીધું કે ભક્તિમાં મારી ભાવના આડી ન આવે. જેમ લાલાને ગમે એમ હું રહીશ. અને દેવકીએ વસુદેવજીને કીધું, જલ્દી તૈયાર થાવ. વાસુદેવજીએ ભગવાનને ટોપલામાં મૂક્યા છે. ટોપલો જ્યાં માથામાં લીધો છે ત્યાં તો મહેલના દરવાજા તૂટી ગયા, એના તાળા તૂટી ગયા, મહેલ ખુલી ગયા છે. સેવકો ઘસઘસાટ સૂઈ રહ્યા છે, કંસના સેવકો. અને વસુદેવજી રાત્રિના સમયમાં એ વખતે ભગવાનને માથા ઉપર લઈ અને જઈ રહ્યા છે. જતા જતા યમુના માતા વિચાર કરે છે કે લાલો ક્યારે આવે. આકાશમાંથી ઝરમર ઝરમર વૃષ્ટિ વરસી રહી છે. આ વર્ષાને જોઈ અને બળદેવજી મહારાજ રક્ષણ કરવા માટે આવ્યા છે. શેષ સ્વરૂપ ધારણ કરી અને બળદેવજી કનૈયાના માથા ઉપર આવી ગયા છે. આમ કરતા કરતા યમુના નદીમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે વસુદેવજી, યમુનામાં જ્યાં યમુના માતા પણ બહુ હોશિયાર હતા, પહેલેથી વધારે ઊંચા ન આવ્યા, વસુદેવજીને વચ્ચે આવવા દીધા. યમુના જ્યાં યશોદા અહીં વસુદેવજી વચ્ચે આવે ત્યાં તો યમુનાજી